નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ અર્થશાસ્ત્ર વિભાગમાંથી આ પ્રકરણ આવે છે। આ પ્રકરણની અંદર આપણને ભારત દેશની અંદર ઇન્ફ્લેશન ફુગાવો એટલે કે ભારતની અંદર ચીજ વસ્તુની કિંમતોમાં શા માટે વધારો થઈ રહ્યો છે અને ભાવ વધારાથી આજે લોકોને કઈ કઈ સમસ્યાઓ આવે છે, શા માટે ભાવ વધે છે, એના કારણો અને ભાવ વધારાને ઘટાડવા માટેના ઉપાયો, ભાવ નિયંત્રણ શા માટે હોવું જોઈએ, આ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે અને પ્રકરણનો બીજો ટોપિક હશે જે છે ગ્રાહક જાગૃતિ ઉપર હશે। ભારત જેવા દેશની અંદર આજે ગ્રાહકોની અંદર અજ્ઞાનતાને કારણે ગ્રાહકો અવારનવાર નિર્માતા, વિક્રેતા, ઉત્પાદકો કે વેપારીઓ દ્વારા ભેળસેળ કરીને ચીજ વસ્તુઓની કિંમતો વધુ પડાવીને એક્સપાયરી ડેટ વીતી ગયેલી વસ્તુઓ પધરાવીને અથવા ગ્રાહકને યોગ્ય સેવાઓ કે સર્વિસ ન આપીને એનું શોષણ કરવામાં આવતું હોય છે। આપણે પણ ભવિષ્યના ગ્રાહક છીએ, આપણે પણ એ બાબતમાં જાગૃત થવું પડશે। ભવિષ્યમાં આપણે પણ મોંઘી પ્રકારની વસ્તુની ખરીદી કરવી પડશે, અમુક પ્રકારના ઇલેક્ટ્રિક ઉપકરણોની ખરીદી કરવી પડશે જે આપણને જાનમાલની સામે સુરક્ષિતતા બક્ષતી હોય એવા પ્રકારની વસ્તુઓ ખરીદવી પડશે। પણ જો આપણી અંદર શું એ જાગૃતિ નહીં હોય તો આપણે કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડશે। એટલે આ પ્રકરણની અંદર આપણને કે ગ્રાહકોને થતા છેતરપિંડી, શોષણ, ગ્રાહકના અધિકારો, ગ્રાહકે ફરિયાદ કરવા માટે શું કરવું જોઈએ, ગ્રાહક સુરક્ષાની અંદર છે કયા કયા પ્રકારની અલગો આજે ગ્રાહકો માટે કાર્ય કરી રહી છે એની માહિતી આ પ્રકરણમાં આપવામાં આવી છે। તો મિત્રો આપણે પ્રસ્તાવની વાત કરીએ તો સમય પહેલો છે ભાવ વધારાના કારણો। બોર્ડની પરીક્ષામાં 4 ગુણની અંદર પૂછાતો આ પ્રશ્ન છે, શા માટે ચીજ વસ્તુના ભાવ વધે છે। આ પ્રશ્નમાં તમને કોઈ એવો પણ પ્રશ્ન પૂછેલો કે કોઈ પણ 4 કારણો જણાવો ભાવ વૃદ્ધિના, તો કુલ 8 કારણો છે કે 8 કારણોમાંથી કોઈ પણ 4 કારણો આપણે જણાવવાના હોય છે। પહેલું છે નાણાંના પુરવઠામાં થતો વધારો। ભાવ વૃદ્ધિ માટે ક્યાંક જવાબદાર એક આ પ્રકારની વસ્તુ પણ છે કે જેમાં સરકાર દ્વારા દેશની અંદર ફુગાવો લાવવામાં આવે છે। ભારત દેશ વિકાસશીલ દેશ છે, વિકાસશીલ દેશ હંમેશા વિકાસ પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના ખર્ચાઓ કરતો હોય છે, અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકતો હોય છે। સરકાર આરબીઆઈ પાસેથી ધિરાણ લે છે, એટલે આરબીઆઈ એમનો નાણું બજારમાં નહીં આપતી પણ આરબીઆઈ સરકારને ધિરાણ આપે છે, નાણું બદલામાં સરકાર અમુક પ્રકારની જામીનગીરીઓ આરબીઆઈમાં જમા કરે છે, તેની પાસે નાણું મેળવે છે। સરકાર એ નાણાંનો ઉપયોગ એમની વહીવટી યોજનાઓ પાછળ કરે છે, જાહેર ખર્ચાઓ પાછળ કરે છે કે પબ્લિક કલ્યાણ કે આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા માટે સરકાર નાણાંનો ઉપયોગ કરે છે। હવે જો મિત્રો નાણાં પુરવઠાથી કેમ ભાવ વધે, ઉદાહરણ તરીકે ચાલો હું એક મજૂર છું, ગ્રામીણ વિસ્તારમાં એક નાનકડો મજૂર છું, સરકાર નક્કી કરે છે કે ફલાણા ગામની અંદર એક ચેક ડેમ બનાવો, પાણીનો બંધ બનાવો કે પાણી રોકવા માટે બંધ બનાવો, એના માટે સરકાર ટેન્ડર બહાર પાડે છે, અમુક કોન્ટ્રાક્ટર એ ટેન્ડર ભરે છે, પાસ થાય છે, એમને ટેન્ડર લાગે છે, આથી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ મળે છે। બદલામાં સરકાર માન્યો કે 20 લાખનો ડેમ બનાવવાની વાત હતી, સરકાર 20 લાખ કોન્ટ્રાક્ટરને આપે છે, ભવિષ્યમાં કે ભૂતકાળમાં આપણે એની યોજના પ્રમાણે નક્કી કરે શરતોને આધીન આપે છે સરકાર। હવે 20 લાખ રૂપિયા છે એનાથી કેમ ભાવ વધે જો તો કે સરકારે એ ચેક ડેમ બનાવવા માટે 20 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો પણ એ અંતે નાણું ક્યાં આવે છે, બજારમાં આવે છે, લોકોના હાથમાં આવે છે। કોન્ટ્રાક્ટરને આપણે કોન્ટ્રાક્ટમાં સિમેન્ટની ખરીદી કરી, લોખંડની ખરીદી કરી, રેતી, કપચી, માટી, પાણીવાળાને આપ્યા, મજૂરોને આપશે, એમાં હું પણ એક હતો સામેલ। પહેલા હું ગ્રામીણ વિસ્તારને બેકાર હતો, મારી પાસે 1 રૂપિયાની આવક પણ ન હતી, હવે હું મજૂરી કામે ગયો, મને 100, 200 કે 150 જે રૂપિયા મને મજૂરી મળી ગઈ એ મજૂરી મળવા લાગી। પહેલા હું વસ્તુ ખરીદતો નહોતો કારણ કે મારી પાસે પૈસા હતા નહીં, પણ હવે સરકાર દ્વારા છે કે ચેક ડેમ બનાવવામાં આવ્યો, કોન્ટ્રાક્ટ દ્વારા જે નાણું આપવામાં છે મારા 150 રૂપિયા ખીચામાં આવ્યો। હવે 150 રૂપિયા મારા ખીચામાં આવવાથી હું શું કરીશ, અમુક પ્રકારની બજારમાં વસ્તુની ખરીદી કરીશ, જીવન જરૂરિયાતની આવશ્યક વસ્તુઓ બજારમાં લેવા માટે જઈશ। આવો એ સમયે હું એકલો મજૂર નહીં હોય, ઇન્ડિયામાં એવા કેટલાય ચેક ડેમની યોજનાઓ બહાર પડી છે, કેટલાય મજૂરો કામ કરતા હશે, એ બધાના હાથમાં આવા પૈસા આવેલા હશે। લોકો પાસે પહેલા પૈસા ન હતા એટલે વસ્તુઓ ખરીદતા નહોતા, હવે લોકોના હાથમાં એકાએક પૈસા આવવાથી લોકો બજારમાં વસ્તુ લેવા જાય છે, બધા વસ્તુની ખરીદી કરવા લાગે એટલે શું થાય છે તો કે બધાની ખરીદી થવાથી બજારમાં વસ્તુઓની માંગ વધે છે, વસ્તુ ફટાફટ વેચાવા લાગે છે। આથી જે પ્રોડક્ટ વધુ પ્રમાણમાં વેચાઈ રહી છે એનો માલિક શું કરશે, એ વસ્તુની કિંમતમાં શું કરવા મળશે, વધારો કરવા મળશે। બસ નાણું બજારમાં આવે છે એટલે નાણાંથી ભાવ વધે છે। મિત્રો ભૂતકાળમાં આપણે શીખી ગયા છે કે સમજે આપણે આપણે સમજાયું કે 10 રૂપિયામાં સાયકલ આવતી, આજે 10 રૂપિયામાં સાયકલનું પંચર થતું નથી અને પાછળનું કારણ શું, નાણાંનો પુરવઠો એ હદે વધી ગયો છે આજે બજારની અંદર કે લોકો બધાની પાસે પૈસા છે, બધા વસ્તુ લેવા જાય છે, વસ્તુની બજારમાં માંગ વધી જાય છે, માંગ વધે એટલે હંમેશા પુરવઠો ઘટે, પુરવઠો ઘટે એટલે ભાવ વધે। પુરવઠો એટલે શું તો કે વસ્તુનો જથ્થો, આજે બધા એક સાથે છે એ બજારમાં ખાંડની ખરીદી કરવા જાય
બજારમાં ઘટવા માંડે. હવે ખાંડ ઘટવા માંડે એટલે ખાંડની અછત થવા લાગી એટલે ખાંડના માલિકો કે ખાંડ મિલે છે ઉત્પાદકો કે નિર્માતાઓ શું કરશે? એની કિંમતો ખાંડની કિંમતોમાં શું કરવા માંડશે? વધારો કરવા માંડશે. જો બધા એકસાથે ખરીદશે નહીં તો વસ્તુ વેચાતી નથી. વસ્તુ વેચાય નહીં એટલે વસ્તુના ભાવ વધે નહીં. પણ બધી વસ્તુ ક્યારે ન વેચાય કે લોકો પાસે પૈસા ન હોય ત્યારે. આજના સમય દરમિયાન કોરોના સમયગાળા દરમિયાન લોકોની આવક ઘટી છે. લોકોની આવક ઘટી એટલે લોકો ઓછા પ્રમાણમાં વસ્તુની ખરીદી કરી રહ્યા છે. આથી બજારમાં માંગ શું થઈ રહી છે? ઘટે છે. માંગ ઘટે છે એટલે વસ્તુની કિંમતો ધીમે ધીમે ઘટવા લાગે. પણ જેવું બધા લોકોના હાથમાં નાણું આવશે, કારણ કે સરકાર છે એ બજારમાં નાણું ઠાલવે છે. આરબીઆઈ દ્વારા સરકારે ધ્યાન આપવામાં સરકારી પોતે યોજના ઉપાદન કરે. માન્યો કે કોઈ સરકાર નક્કી કે ચૂંટણી જાહેર સભા યોજવી છે. જાહેર સભા યોજવી છે એટલે સ્ટેજ વાળાને ઓર્ડર આપે, માઇક વાળાને ઓર્ડર આપે, સાઉન્ડ સિસ્ટમ વાળા એટલે એમાં આવી ગયા, એને ઓર્ડર આપવામાં આવે, લાઇટિંગ વાળા આવી ગયા, ખુરશી વાળા આવશે, ડોમ શણગારવા વાળા બધા લોકો આવે છે. એટલે બધા લોકોને જે છે સરકાર શું બોલાવે એક પ્રકારનો ઇવેન્ટને મેનેજમેન્ટ કરવા માટે આટલા પ્રકારના ખર્ચા કરશે. એમાં 2-4 કે 10 લાખનો ખર્ચો કરી નાખશે. અંતે 10 લાખ ફરવા ક્યાં મીઠા? બજારમાં. ધીમે ધીમે બજારમાં પૈસા ફરવા માટે શું થાય? લોકોના હાથમાં નાણું આવે. લોકોના હાથમાં નાણું આવે લોકો બજારમાં વસ્તુઓની ખરીદી કરે છે. જેમ લોકો બજારમાં વધુ પ્રમાણમાં વસ્તુની ખરીદી કરે એમ વસ્તુની કિંમતમાં શું થવા મળે છે? વધારો થાય છે. બીજું છે એ છે વસ્તી વધારો. ભારત જેવા દેશની અંદર 2001 થી પ્રતિ વર્ષ વસ્તીમાં થતો વધારો 1.9% હતો. 2011 પ્રમાણે વસ્તી વધારો થશે 1.64%. વસ્તી વધે, માંગ વધે, પુરવઠો ઘટે, ભાવ વધે, આ સૂત્ર પ્રમાણે ફુગાવો આખે આખો આવ્યો આવે. અમેરિકા, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડમાં ઘણી વસ્તુની કિંમતો ઓછી હોય. શું કામ ઓછી હોય? કારણ કે ખરીદનારા કેવા હોય છે? ઓછા હોય છે. ઇન્ડિયા જેવા દેશમાં વસ્તુની કિંમતો વધી જાય. શું કામ વધે? તો કે અહીંયા વસ્તી એટલી વધુ છે કે બધા લોકો વસ્તુની ખરીદી કરવા છે. કારણ કે વસ્તી છે એટલે માંગ વધે છે. માંગ એટલે મારે ખરીદી છે, બાપલાને ઓલાને ખરીદી, પેલા ભાઈને ખરીદી છે, બધા લોકો ખરીદે એટલે માંગમાં શું થાય છે? વધારો થાય છે. જેવી માંગ વધે, જેવા બધા લોકો બજારમાંથી વસ્તુ ખરીદવા માંડે એટલે વસ્તુનો પુરવઠો ધીમે ધીમે બજારમાં ખૂટવા લાગે. વસ્તુનો પુરવઠો ખૂટવા લાગે એટલે એ વસ્તુના ભાવમાં શું થવા લાગે? વધારો થવા લાગે. હોન્ડા, એક્ટિવા એટલે એક્સેસ બનાવતી બાઇક બનાવતી કંપનીઓ હોય છે. એના બધા બાઇક વેચાઈ જતા હોય છે. ઘણી વખત એવી સ્થિતિ પણ ઊભી થાય કે એને પ્લાન્ટમાં જે દૈનિક બાઇક બની રહ્યા હોય છે એના કરતા લોકો ખરીદનારા વધુ હોય છે. આથી આજે લખાવ્યા પછી આપણે નવું છોડાવવું હોય તો આપણને 5 દિવસ 6 દિવસ, ભૂતકાળમાં 2014ની સાલમાં તો 5 દિવસ સુધીના જે વેઇટિંગ હતા કે દિવાળી ઉપર મહિના દિવસના વેઇટિંગ હતા એટલા લાંબા વેઇટિંગ હોય. આજે લખાવ્યા પછી તમને આજના ન મળી શકે. કારણ કે એકારે લોકો એટલી માત્રામાં ખરીદવા આવી રહ્યા છે કે એટલી વસ્તુ ક્યાં બનતી નથી પ્લાન્ટની. આથી આ માંગને પહોંચી વળવા માટે શું કરશે? કંપનીનો માલિક સમજે છે કે લોકો આ પ્રકારની વસ્તુ ખરીદવા માટે બહુ આગ્રહ રાખી રહ્યા છે. આથી એ શું કરે છે? એ બાઇકની કિંમતમાં વધારો કરે છે. એટલે વસ્તી વધે એટલે માંગ વધે. જેમ જેમ વસ્તી વધે એમ પોતાના જીવન નિર્વાહ માટે અમુક પ્રકારની વસ્તુની ખરીદી કરવા લોકો બજારમાં જવાના છે. વસ્તી વધે છે એટલે લોકો બજારમાં વસ્તુ ખરીદવા જાય છે. વસ્તુ ખરીદવા જાય છે એટલે માંગ વધે છે. માંગ વધે એટલે વસ્તુનો પુરવઠો એટલે વસ્તુનો જથ્થો ગોડાઉનમાં કે જ્યાં માલિકે બનાવ્યો છે તે ધીમે ધીમે શું થવા લાગે? ખૂટવા લાગે. જેવો ખૂટવા લાગે એટલે એ કંપનીનો માલિક છે, એ પ્રોડક્ટનો માલિક છે, એ વસ્તુની કિંમતમાં શું કરે? વધારો કરે. એટલે વસ્તીમાં થતો વધારો એ પણ નાણાંના ભાવ વધારાના કારણ માટે જવાબદાર કહી શકાય. નિકાસમાં વધારો, ઇમ્પોર્ટ એક્સપોર્ટની જે પ્રક્રિયા છે એ પણ ઘણી વખત નાણાંના ભાવ વૃદ્ધિ માટે જવાબદાર હોઈ શકે છે. નિકાસ એટલે શું? તો કે આપણા દેશમાંથી બીજા દેશમાં મોકલીએ છીએ અને આયાત એટલે આપણે બીજા દેશમાંથી ઇન્ડિયામાં લઈ આવીએ છીએ. હવે નિકાસથી કેમ ભાવ વધે? દેશમાં ઉપયોગમાં લેવા લાયક વસ્તુ જ્યારે માનીએ કે વિદેશમાં નિકાસ કરી નાખવામાં આવે તો દેશમાં એ વસ્તુનો જથ્થો ખૂટી જાય. વસ્તુનો જથ્થો ખૂટવાથી એ વસ્તુની એકંદરે અહીંયા લોકોને અછત ઊભી થાય અને લોકોને મળે નહીં એટલે બજારમાં એ વસ્તુની અછત હોય એટલે ભાવ શું થવા લાગે? વધવા માંડે. એક્ઝામ્પલ તરીકે ઇન્ડિયામાં ઘણી વખત ડુંગળીની અછત થાય કે ડુંગળીની કિંમતો વધે. ઇન્ડિયામાંથી ડુંગળી છે એ ચીન કે બીજા દેશમાં નિકાસ કરી નાખવામાં આવે. હવે બન્યું એવું કે ઇન્ડિયામાં ડુંગળી ખૂટી ગઈ હતી ખરી, પણ ક્યાં ડુંગળી આપણે બીજા દેશમાં વેચી રહી તો ઇન્ડિયામાં ખૂટી ગઈ એટલે અહીંના લોકો જે છે એને ખરીદવી હોય તેને શું કરવું પડશે? હવે જ્યાં ડુંગળી વેચી રહ્યા છે એના એકંદરે ભાવ વધારી નાખશે. કારણ કે બજારમાં વસ્તુનો જથ્થો છે નહીં. એટલે ઇન્ડિયામાં ઉપયોગમાં લેવા લાયક વસ્તુ હોય અને એ સરકાર પુષ્કળ માત્રામાં બહાર નિકાસ કરી નાખીએ, એ જ વસ્તુ ઇન્ડિયામાં ખૂટી જાય તો એની વસ્તુની કિંમત વધે. એટલે નિકાસમાં જ્યારે વધારો થાય ત્યારે પણ બજારમાં ચીજ વસ્તુ કે ભાવમાં શું થાય છે? વધારો થાય છે. આ ઉપરાંત કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ એટલે શું? તો કે ઘણી વખત ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવા લાયક કાચા માલની
જ્યારે કિંમત વધે છે ત્યારે બજારમાં વસ્તુની કિંમતો વધે. આ આખું સૂત્ર છે. ફોર એક્ઝામ્પલ તરીકે કપાસની કિંમત વધતા રૂ મોંઘું પડે ખરીદનારને, કાપડ બનાવતી મિલોને. તો એ શું કરશે? કાપડની કિંમતમાં શું કરી નાખશે? વધારો કરી નાખશે. એટલે કાચો માલની કિંમત વધે ને એટલે એકંદરે કોઈ પણ જે છે એ નિર્માતા વિક્રેતા છે ખોટ ખાઈને ધંધો ન કરે. માનો કે કોઈ ચૂનાનો પથ્થર ચૂનો ખરીદતો હોય અને એમાંથી ચોક બનાવવાનું કારખાનું હોય, તો એક ચોક અત્યાર સુધી રૂપિયામાં વેચતો હતો, કારણ કે એને ચૂનાના પથ્થર જે છે મળતો હતો કાચો માલ તરીકે, એને સસ્તો પડતો હતો. પણ હવે ચૂનાના પથ્થર કેટલી ફેક્ટરીઓ કે ખાણોવાળા છે એનું શું કહેશે કે ભાઈ એની કિંમતમાં વધારો થાય છે. આથી એ હવે ચોકની કિંમત ₹1.25 કરી નાખશે, કારણ કે એને જે 25% જેવો જેને વધારો આવ્યો છે, માની લો કે ચૂનાને ખરીદી ઉપર, તો એ 25% નો શું કરે છે? વધારો કરે છે. ભૂતકાળમાં ₹1 ચોક મળતો, હવે ₹1.25 મળવા મળશે, કારણ કે એને જે ચૂનો ખરીદતા હતા એ ખાણમાંથી કે જ્યાં જગ્યાથી ત્યાં 25% કાચા માલની કિંમતમાં શું કર્યો? વધારો. આથી એ પોતે ઉત્પાદનની પ્રક્રિયામાં વેચતી વસ્તુના કિંમતમાં પણ શું કરવા મળશે? વધારો કરવા મળશે. આવી અનેક પ્રકારની વસ્તુઓ છે મિત્રો. માની લો કે કોઈ કારખાનાની અંદર જે છે એ એકંદરે સરકાર દ્વારા યુનિટ વીજળીના દરમાં વધારો કરવામાં આવ્યો. વીજળીના દરમાં વધારો કરવામાં આવ્યો. ભૂતકાળમાં જે બિલ આવતું એની કરતા હવે 1000-2000 રૂપિયા વધુ બિલ લાઈટ બિલ આવવા માંડ્યું. તો કોઈ પણ કારખાનાનો માલિક છે ખોટ ખાઈને ધંધો ન કરે. એ 1000-2000 રૂપિયાને સરભર કરવા માટે જે વસ્તુ બજારમાં વેચવા નાખે છે ને એની કિંમતમાં શું કરી નાખે છે? વધારો કરી નાખે છે. કોઈ કંપનીને બધા કામ કરતા શ્રમિકો કે કર્મચારીઓ પગાર વધુ માંગે, એના પગારમાં વધારો થાય તો શું કરશે? તો કે એના પગારમાં વધારો થવાથી એકંદરે ઘણી વખત કંપનીનો માલિક છે બંને પ્રોડક્ટ કિંમતની વસ્તુ છે એની કિંમતમાં શું કરી નાખે છે? વધારો કરી નાખે છે. એટલે સરકાર દ્વારા ઘણી વખત બજારની અંદર ઉપયોગમાં વસ્તુની કિંમતો વધારવામાં આવે, વીજળીની અંદર વધારવામાં આવે ત્યારે પણ એકંદરે ભાવ વધી શકે. એટલે કાચા માલની કિંમતો જ્યારે વધતી હોય ત્યારે કાચા માલની કિંમત વધવાથી ઉત્પાદનની પ્રક્રિયા ખર્ચાળ બને. એક ઉત્પાદનની પ્રક્રિયાને ખર્ચાળ બને આપણે સરભર કરવા માટે વેચનાર વ્યક્તિ એ વસ્તુના કિંમતમાં શું કરે છે? વધારો કરે છે. આવા આપણે અનેક પ્રકારના ઉદાહરણો આમાં લઈ શકીએ છીએ. ત્યારબાદ મિત્રો નીચે આવે છે કાળું નાણું. હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિનહિસાબી આવક એટલે કે કાળું નાણું, બ્લેક મની તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે મારી આવક છે એ આવક કરતા મારી આવક વધુ હોય તો ઉપરની જે આવક છે એ આવક કાળા નાણાં તરીકે ઓળખી શકાય. માની લો કે મારો પગાર માની લો કે 10,000 રૂપિયા હોય, સરકારી ચોપડે મારો પગાર 10,000 રૂપિયા નોંધાયેલો છે, એનાથી બીજી વિશેષ કોઈ મારી આવક છે જ નહીં, પણ મારા હાથમાં આવી રહ્યા છે 20,000 રૂપિયા. તો એક્સ્ટ્રા 10,000 રૂપિયા હું હવે બેંકમાં એન્ટ્રી ન કરાવી શકું, પાસબુકમાં એન્ટ્રી કરે. સરકાર મને પૂછશે કે તમારે આ બીજા 10,000 રૂપિયા આવ્યા ક્યાંથી? લાંચ લીધી, ખોટી અનલીગલી આવક પ્રાપ્ત કરી, ક્યાંથી ભેગા કર્યા? એટલે આ બીજા એક્સ્ટ્રા જે 10,000 રૂપિયા છે મારા માટે કાળું નાણું છે. હિસાબી ચોપડે નોંધાયેલું છે નહીં. તો હવે એનાથી ભાવ કેમ વધે? ઘણી વખત હિસાબી કાળું નાણું ધરાવનાર વ્યક્તિ છે ને એ પોતે આવક પેલા સમક્ષ પકડાઈ જવાના ડરથી નાણો બેફામ અને બગાડયુક્ત વપરાશ કરતો હોય છે. આના કારણે બજારમાં વસ્તુની માંગ વધે છે, એના કારણે વસ્તુની કિંમતો પણ વધવા લાગે. એને ડર લાગે છે કે આવક પેલા સમક્ષ પકડાઈ જાય છે એટલે એની પાસે 1 લાખ રૂપિયાની સંપત્તિ એક્સ્ટ્રા જે કાળું નાણું પડશે ને એને ટીવી લેશે, ફ્રીજ લેશે, વોશિંગ મશીન લેશે, કોઈ પણ જગ્યાએ રોકાણ કરી નાખશે, જેથી કરીને સરકારને ધ્યાનમાં આવે નહીં. હવે આવા જો કોઈ આવક પેલા સમક્ષ પકડાવાનો ડર એ એકને ન લાગતો, આવા ઘણા લોકોને લાગતો હોય છે. આ બધા લોકો ટીવી લે, બધા લોકો ફ્રીજ લે, એક આટલી માત્રામાં ટીવી અને ફ્રીજ ખરીદવા માટે લોકો પહોંચી જાય એટલે શું થશે? વસ્તુ આવું થતું નથી, પણ આવું એક પ્રકાર થયું તો બધા લોકો ટીવી અને ફ્રીજ ખરીદતા હોય તો ટીવી અને ફ્રીજની કિંમતમાં શું થઈ જાય? વધારો થઈ જાય. કારણ કે લોકોને ડર છે ઘરમાં રોકડા પૈસા પડે સરકાર બધી સંપત્તિ જપ્ત કરી લેશે, એથી કોઈ પણ પ્રકારની વસ્તુમાં રોકાણ કરી નાખે છે. આમ રોકાણ કરતી વખતે પોતે વસ્તુ ખરીદે છે. આવો એકાદ વ્યક્તિ ન હોય, આવા અનેક લોકો હોય છે જે એક આરે બજારમાં વસ્તુની ખરીદી કરવા માટે પહોંચી જાય છે. આના કારણે વસ્તુની કિંમતો વધવા લાગે છે. પોતે ડર છે કે આ સરકાર મારું નાણું લઈ જાય એની કરતા હું રોકી દઉં, ભવિષ્યમાં મને એવું લાગે છે વેચી ફરી પાછી સંપત્તિ ઊભી કરી શકું. આથી આવા લોકો પકડાવાના ડરને કારણે બેફામ અને બગાડયુક્ત વસ્તુની ખરીદી કરે છે. બજારમાં વસ્તુની માંગ વધારી નાખે છે, ખોટી માંગ વધારે છે અને નજર 5-5, 10-10 ટીવી લેવામાં આવે છે. આથી બજારમાં ટીવીની માંગ વધી ગઈ. ટીવીની માંગ વધે એટલે ટીવી બનાવતી કંપની છે એની કિંમતોમાં શું કરી નાખે? વધારો કરી નાખે. એટલે કાળા નાણાંથી પણ ભાવ વધે. સરકાર દ્વારા ભાવ વધારો, સરકાર દ્વારા વહીવટી આદેશો બહાર પાડી અને ચીજવસ્તુના ભાવ નક્કી થાય છે. લગભગ સરકાર 460 આવશ્યક વસ્તુ છે એના ભાવ પોતે નિર્ધારિત કરતી હોય છે. રેલવેના ભાડા છે એ પણ સરકાર નક્કી કરતી હોય, વીજળીના દર પણ સરકાર નક્કી કરતી હોય છે, સિમેન્ટ, લોખંડ, કોલસાના ભાવ પણ સરકાર નક્કી કરતી હોય છે, પેટ્રોલ ડીઝલના ભાવ પણ સરકાર નક્કી કરતી હોય છે.
સ્ટેટ ટ્રાન્સપોર્ટ એટલે કે એસટી બસો છે એના ભાડા પણ સરકાર નક્કી કરતી હોય છે, ખાતરના ભાવ સરકાર નક્કી કરે છે, સરકાર બહુ જાજી વસ્તુના ભાવ નક્કી કરે છે. હવે સરકાર દ્વારા જ્યારે કોઈ એક બાબતનો ભાવમાં વધારો કરવામાં આવે ત્યારે આની અસર શું થાય? ત્યારે એની અસર આખે આખું ચક્ર ફરવા મળે. માની લો કે સરકારે ડીઝલની કિંમતમાં વધારો કર્યો કે ભાઈ ડીઝલમાં લીટરે 1 રૂપિયાનો વધારો કરવામાં આવશે, તો આની વસ્તુની કિંમત કેમ વધે? તો કે મોટા ભાગે ઇન્ડિયામાં પરિવહન થાય માલ સામાનનું ગુડ્સ કેરેજ કે ટ્રક ટ્રાન્સપોર્ટેશન મારફતે થાય છે. માલ સામાનની હેરફેર થાય ટ્રક પરિવહન દ્વારા થાય અને ટ્રકની અંદર બળતણ તરીકે ઇંધણ તરીકે વાપરવામાં આવે ડીઝલ. હવે લીટર ડીઝલમાં 1 રૂપિયા વધારો કરવામાં આવે, ટ્રકની એવરેજ બહુ ઓછી હોય, 4 કે 5 કે 6 કિલોમીટર 1 કિલોમીટર પી જતો હોય લીટર, તો એને ડીઝલ બહુ વધુ પ્રમાણમાં પૂરવા પડશે, સામે એને ખર્ચો પણ આવશે. માની લો કે ટ્રક વાળાએ 100 લીટર ડીઝલ પુરાવ્યું તો 100 લીટર ડીઝલ પુરાવે એટલે એને એકંદરે 100 રૂપિયા વધુ આપવા પડે. આનો અર્થ આ થયો, પહેલા કરતા 100 રૂપિયા એને વધુ આપવા પડે, કારણ કે 1 લીટરે 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો આના કારણે. તો હવે એ ટ્રક ટ્રાન્સપોર્ટેશન વાળા શું કરશે? ભાડામાં વધારો કરશે. હવે હું માલ સામાન ટ્રકની અંદર મોકલાવું છું તો મારે ભાડું કેવું આપવું પડશે? વધુ આપવું પડશે. આથી હું ભાડું વધુ આપું તો માની લો કે મેં 100 રૂપિયા વધુ ભાડું આપ્યું પહેલા કરતા, તો એ 100 રૂપિયાને હું સરભર કરવા માટે શું કરીશ? જે માલ સામાન ટ્રકની અંદર હેરફેર કરાવું છું એની કિંમતમાં શું કરી નાખીશ? 1 રૂપિયો ચડાવી દઈશ કે 10 પૈસા ચડાવી દઈશ. આવી હું પણ એમાં ભાવ વધારો કરી નાખીશ. એટલે સરકાર જ્યારે વીજળીના ભાવ સરકાર વધારે, લાઇટના દર, વીજળીના દર સરકાર દ્વારા જ્યારે વધારો કરવામાં આવે તો એના કારણે ઉત્પાદનમાં કારખાનાની જે ચીજ વસ્તુ બનતી હોય એ મોંઘી બનવા લાગે, કારણ કે એની કિંમતો પણ કારખાનાનો માલિક વધારી નાખતો હોય છે. રેલવેના ભાડામાં વધારો થાય, મોટાભાગે ઘણી વસ્તુ એ છે રેલવે ગુડ્સમાં પણ ટ્રાન્સપોર્ટેશન થતી હોય માલગાડીઓમાં, તો માલગાડીઓમાં પણ માલ સામાન મોકલવો મોંઘો પડે, ખરીદનાર લેનાર વ્યક્તિને પણ મોંઘો પડે. આથી ઈ માલ સામાનની કિંમતમાં પણ શું કરી નાખે? વધારો કરી નાખે. એટલે સરકાર જ્યારે કોઈ પણ પ્રકારની વસ્તુમાં ચીજ વસ્તુની કિંમતમાં વધારો કરે ત્યારે એની અસર આખા બાબતોમાં થાય, પટ્ટામાં થતી હોય છે, કારણ કે આ ચક્ર છે, સાયકલ છે. કુદરતી પરિબળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, દાવાનળ આવી કોઈ કુદરતી ઘટનાઓ કે કુદરતી આપત્તિ આવે ને ત્યારે વસ્તુની કિંમતો વધવા લાગે. માની લો કે પૂર આવ્યું, પૂર આવે ને એટલે ગામના પાણીના પૂર ઘૂસી જાય કે ગામમાં પાણીના પૂરથી મોટા ભાગની ઘર વખરી તણાઈ જાય. તો આવું એક ગામમાં પૂર આવ્યું, અનેક ગામમાં પૂર આવ્યા, જેમાં ઘણા છે ફ્રીજ તણાઈ ગયા, ઘણા ટીવી તણાઈ ગયા, ઘણા છે વાસણો તણાઈ ગયા, અનેક પ્રકારની વસ્તુ તણાઈ ગઈ. આ બધા લોકો શું કરશે? ફરી પાછું જીવન નિર્વાહ શરૂ કરવા માટે, જીવન ગુજરાન ચલાવવા માટે, જીવન ધોરણને ટકાવી રાખવા માટે ફરી પાછા બજારમાં વસ્તુ લેવા જશે, વાસણ લેશે, ટીવી લેશે, ફ્રીજ લેશે, ઇસ્ત્રી લેશે, વોશિંગ મશીન લેશે, એ અનેક પ્રકારની વસ્તુ લેશે. ભૂકંપમાં માની લો કે દટાઈ ગઈ હોય બધી વસ્તુ, તો ફરી પાછી લેવી પડે, ખરીદવી પડે. એટલે બધે આ પ્રકારની વસ્તુ એકાએક લેવા જાય છે એક સાથે. પૂર આવ્યું એટલે ગામના લોકો બધી વસ્તુ તણાઈ ગઈ અને બધા લોકો પાછા એ વસ્તુ લેવા ગયા. બજારમાં એ માંગમાં શું થઈ ગયો? વધારો. ભૂકંપ આવ્યો, એકાએક બધાની મોટા ભાગની ઇમારતો પડી ગઈ, લોકો બહાર નીકળી ગયા પણ બધી વસ્તુની દટાઈ ગઈ, કચરો થઈ ગયો, સાવડે સાવડે કચરાઘાણ થઈ ગયું, ભૂકો થઈ ગયો. કોમ્પ્યુટર આ છે, તે છે, લેપટોપ, ટેબ્લેટ, મોબાઈલ બધાનો ભૂકો થઈ ગયો. હવે લોકો શું કરશે? આ બધી વસ્તુ લેવા માટે પાછા બજારમાં જશે. જેમાં બજારમાં જશે એટલે માંગમાં શું થશે? વધારે, કારણ કે એકાએક બધા લોકો ખરીદી રહ્યા છે, આથી માંગમાં શું થઈ ગયો? વધારો. જેવી માંગ વધશે એટલે ઈ પ્રોડક્ટ બનાવતી કંપનીનો માલિક શું કરશે? એ વસ્તુની કિંમતમાં વધારો કરશે. એટલે જ્યારે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ, દાવાનળ, જંગલમાં જે આગ લાગે તે, ભૂસ્ખલન આવતું હોય, ભૂકંપ થતો હોય, સુનામી આવતું હોય, આવી જે કુદરતી ઘટનાઓ છે એ કુદરતી ઘટનાને કારણે જ્યારે માનવ ઉપયોગમાં લેતો હોય એવી સંપત્તિ તણાઈ જાય, નાશ પામે, ત્યારે ફરી પાછી આ પ્રકારની મિલકતોને ખરીદવા માટે બજારમાં જાય છે, વસ્તુને ખરીદવા માટે બજારમાં જાય છે. પણ ત્યારે એકાએક માંગ વધી ગઈ હોવાને કારણે વસ્તુની કિંમતમાં પણ શું થાય છે? વધારો થાય છે. ત્યારબાદ બીજો છે દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. દાણચોરી એટલે શું? એક પ્રકારનું સ્મગલિંગ છે કે બીજા દેશમાંથી છે કે કરવેરો ભરાવ્યા વિના ચોરી છુપી તે પોતાના દેશમાં વસ્તુ લઈ આવી, તે આનાથી પણ વસ્તુની કિંમતો વધે. દાણચોરી વાળી વસ્તુ છે એ સ્ટાર્ટિંગની અંદર છે ટેક્સ ન ભરવાને કારણે સસ્તી લાગે, પણ પછી જેવો એવો જે વસ્તુનો જથ્થો ખૂટી જાય એટલે જે ટેક્સ ભરાયેલી વસ્તુ છે કે કર ભરાયેલી વસ્તુ છે એની કિંમતો વેપારીઓ છે એની વધારી નાખવામાં આવતી હોય છે. દાણચોરીનો સીધો અર્થ છે કે વિદેશમાંથી કરવેરો ભરાવ્યા વિના ભારત દેશની અંદર એ વસ્તુ લઈ આવી તે અનલીગલી છે, આ કામ કરી શકાય નહીં. આ વસ્તુ ટેક્સ ન ભરવાને કારણે સ્ટાર્ટિંગમાં જ્યારે એ વસ્તુ વેચાતી હોય બધી રીતે સસ્તી લાગે, પણ જેવો એ વસ્તુનો જથ્થો ખૂટશે એટલે જે ટેક્સ ભરેલી વસ્તુ છે એની કિંમતો ઓટોમેટિકલી શું થશે? વધવા મળશે. બિલ વાળી વસ્તુની કિંમતોમાં શું થશે? વધારો થશે. બીજું એવું છે સંગ્રહખોરી અને કાળા બજાર. આ બે એક સાથે જોડે છે. ભવિષ્યમાં ભાવ વધવાના છે એવી અફવા કે અટકળને આધારે અમુક વર્ગ દ્વારા વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે
છે, બધાય પાસે છે, દુકાનદારો પાસે વેચવા કાઢતા નથી. ભવિષ્યમાં ભાવ વધશે. માનો કે કોઈને એવું લાગે છે કે ભાઈ વર્તમાન સમયમાં છે કે ખાંડની અછત થાય, શેરડીનું ઉત્પાદન ઓછું થયું છે, ખાંડની કિલોમાં ખાંડ ઓછી કરી દેશે એવું લાગ્યું તો ભવિષ્યમાં ખાંડ ખૂટી જાય. આથી અમુક વેપારીઓ શું કરે, ખાંડ હોવા છતાં ખાંડને વેચવા કાઢતા નથી, પોતે ગોડાઉનમાં સ્ટોક કરી રાખે. જ્યારે હકીકતની અંદર બધી વસ્તુ બજારમાં એવી ખાંડ ફૂટવા લાગી ત્યારે વેચવા કાઢે છે. મૂળ કિંમત હતી એની કરતા 3 કે 4 ગણી કિંમતે વધુ પ્રમાણમાં વેચવામાં આવે એને કહેવાય કાળા બજાર. એટલે કાળા બજાર છે એ પણ ભાવવૃદ્ધિ માટે જવાબદાર છે. વસ્તુ બજારમાં હોય છતાંય લોકો વેચતા હોતા નથી, પણ જ્યારે ખૂટી જાય ત્યારે ના શું કે ખબર છે કે ગ્રાહક લેવા આવવાનો છે જ, બીજી ક્યાંય વસ્તુ મળવાની નથી, એવા સમયે એ પોતે વસ્તુને 3 કે 4 ગણી કિંમતે વેચવું હોય છે. આને કહેવાય કાળા બજાર. એ કાળા બજારને પણ ભાવ બજારનો એક ભાગ કહી શકાય. એટલે ઘણી વખત લોકો પહેલા વસ્તુનો સંગ્રહ કરે, એટલે સંગ્રહ કરી કહી શકાય, વસ્તુ ખૂટી જાય એને કાળા બજારે વેચવા કાઢવામાં આવે. આ કાળા બજારથી પણ ભાવ વધારો થતો હોય. ટોકીઝમાં કોઈ સારું ફિલ્મ લાગેલું હોય, બધા લોકો સાંજે ફિલ્મ જોવા આવવાના છે, આ અફવાને અટકળને આધારે અમુક લોકો શું કરે, બોક્સ ઓફિસ ઉપરથી 100 ટિકિટ ખરીદી. જો તમારા બોક્સ ઓફિસ હાઉસફુલ થઈ જાય, ત્યાં લખાઈ જાય હવે થિયેટરમાં સીટો વધી નથી, લોકો સાંજે ફિલ્મ જોવા આવે છે, લોકો ટિકિટ લેવા તો ત્યાં ના પાડવામાં આવે કારણ કે હાઉસફુલ લખ્યું છે. પણ આ સમયે જેવું લેશે તો ટિકિટ લીધી ને કરે એવું ત્યાં હશે ઉપલબ્ધ છે. પોતે ટિકિટને 100 રૂપિયાની ટિકિટને 200 રૂપિયા વેચવા કાઢશે, 2 ગણી કે 3 ગણી 300 રૂપિયા વેચવા કાઢશે. જે લોકો જોવાના છે સ્વાભાવિક છે, ગમે એટલા રૂપિયા ખર્ચીને લેવાના છે, એટલે કે 100 રૂપિયાની ટિકિટને 300 વેચવામાં આવી. આ પણ કાળા બજારનો એક ભાગ છે, એને પણ આપણે ભાવ વૃદ્ધિનું કારણ કહી શકીએ છીએ. એટલે કાળા બજારથી પણ દેશમાં વસ્તુની કિંમતોમાં શું થાય છે, વધારો થાય છે. મિત્રો આ હતા ભાવ વૃદ્ધિના કારણો. ટોટલી 8 કારણો છે. આપણે ફેસબુકની અંદર ટાઇટલ આપવાનો છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. પ્રશ્ન કયો લખવાનો છે, ભાવ વધારાના કારણો જણાવો, જેમાં આપણે 8 કે 8 કારણો લખવાના છે. આજે આપણે આ એક મુદ્દા પર સીમિત રાખીએ છીએ, વધુ આપણે નેક્સ્ટ ટાઈમ અભ્યાસ કરીશું. આજનો લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.